Good afternoon, everyone. In previous lecture, we have discussed about permutation, okay, and we also discussed about some numerical. Now, let's start with new topic, combination. Okay. Let's start with the one example. Okay. Discussing the tragic death of actor Heath Ledger. ઓકે, ખાલી આપણે અત્યારે તો આમાં એક્ટરના નામ જ છે, બરાબર? આપણે ખાલી એક્ઝામ્પલ તરીકે જોઈએ છે. ઓકે, cited 5 peoples who had achieved cult figure status after death. ઓકે, તો 5 લોકોની જે ડેથ થઈ છે, જે એ લોકો હોલિવૂડની અંદર એનું નામ હતું, બરાબર? ખાલી નામ આપણને આપેલું છે, આપણે નામ સાથે જ છે, આપણે ખાલી એક્ઝામ્પલ સમજવાનું છે કે કોમ્બિનેશન કઈ રીતના થાય. ઓકે, કોણ કોણ છે? મર્લિન મોનરે, જેમ્સ ડીન, જીમ મોરિસન, ઓકે, એન્ડ જેનિસ જોફ્લે, ઓકે, એન્ડ જીમી હેન્ડ્રિક્સ. ઓકે, આ 5 જણાની જે ડેથ થયેલી હતી, ઓકે, તે આઇકોનિક સ્ટાર હતા, એની ડેથ થયેલી. ઓકે, તો હવે શું છે? ઇમેજિન ધેટ યુ આસ્ક યોર ફ્રેન્ડ્સ ધ ફોલોઈંગ ક્વેશ્ચન of these 5 peoples, which 3 would you select to include in a documentary featuring the best of their work? ઓકે, સ્ટાર હતા. ઓકે, તો તમને એક ફ્રેન્ડે તમને કીધું કે આ 5 માંથી તમે કયા 3 જણાની તમે ડોક્યુમેન્ટરી એની અંદર તમે બનાવી શકો, એમ ડોક્યુમેન્ટરી. ઓકે, કે જે એ લોકોએ વર્ક બેસ્ટ કરેલું હોય. એટલે તમારે 5 માંથી તમારે શું કરવાનું છે? 3 સિલેક્ટ કરો. ઓકે, you are not asking your friend to rank their 3 favorite artists in any kind of order. ઓકે, ફર્સ્ટ નંબર પોઝિશન ઉપર કયું, સેકન્ડ પોઝિશન ઉપર કયું, થર્ડ પોઝિશન ઉપર કીધું કોણ છે તે તમે સિલેક્ટ કરવાનું. ખાલી તમારે શું સિલેક્ટ કરવાનું? મેરલી સિલેક્ટ ધ 3 ટુ બી ઇન્ક્લુડેડ ઇન ધ ડોક્યુમેન્ટરી. ઓકે, 5 માંથી ખાલી તમારે 3 સિલેક્ટ કરવાના છે. તમને એવું નથી કીધું કે પહેલા કોણ હોવો જોઈએ, સેકન્ડ નંબર ઉપર કોણ હોવો જોઈએ, થર્ડ નંબર ઉપર હોય. જો એવી રીતના કીધું કે ફર્સ્ટ ઉપર કોણ, સેકન્ડ ઉપર, થર્ડ ઉપર કોણ, અને પછી એમાં નંબર ઓફ વેઝ તમે આઈડેન્ટિફાઈ કરવાનું કીધું હોય, તો પછી ક્વેશ્ચન કેનો થઈ જાય? પરમ્યુટેશનનો. ઓકે, ખ્યાલ આવે છે? પણ આપણને આમાં ઓર્ડરનું આપણને કીધું નથી કે કયા પ્રમાણે ઓર્ડર. એટલે આ ક્વેશ્ચન આ જે ઓર્ડરનું નથી કીધું, એટલે એ કયો સમ થઈ જશે? કોમ્બિનેશનનો. ઓકે, એટલે હજી એક્ઝામ્પલ તરીકે છે, આપણા એક ફ્રેન્ડે કીધું કે જીમ મોરિસન, જેનિસ જોફ્લે એન્ડ જીમી હેન્ડ્રિક્સ. ઓકે, એન્ડ અનધર રિસ્પોન્ડ જીમી હેન્ડ્રિક્સ, જેનિસ જોફ્લે એન્ડ જીમ મોરિસન. ઓકે, these 2 peoples have the same artist in their group of selection. ઓકે, ભલે એને ડિફરન્ટ ઓર્ડરમાં નામ કીધા છે. ઓકે, તો તમારે ડોક્યુમેન્ટરી કઈ રીતના બનાવવાની છે? 3 નંબર ઓફ 3 પીપલને સિલેક્ટ કરીને જ ડોક્યુમેન્ટરી બનાવવાની છે. તો પછી 3માં પહેલો કોણ હોય, બીજો કોણ, 3 એની સાથે તમારે કઈ લેવા દેવા છે નહીં. તમારે ખાલી ડોક્યુમેન્ટ બતાવે છે કે એની અંદર 3 જણા ઇન્ક્લુડ થવા જોઈએ. તો બંને ફ્રેન્ડે આન્સર શું આપો? ઓર્ડર અલગ અલગ છે, પણ તમારે જે આન્સર તમારે બંનેમાંથી જોતો છે, તો બંનેમાંથી કેવો છે તમારી પાસે? સેમ જ તમારે જોઈએ છે. ઓકે, તો વી આર ઇન્ટરેસ્ટેડ ઇન વિચ આર્ટિસ્ટ આર નામ, નોટ ઇન ધ ઓર્ડર ઇન વિચ દે આર નામ. એટલે આપણે ઇન્ટરેસ્ટ શેમાં છે કે 3 જણાને આપણે ખાલી નામ આવવા જોઈએ. પહેલા કોણ આપે, બીજો કોણ આપે, ત્રીજો કોણ આપે, એની સાથે આપણને કઈ લેવા દેવા છે નહીં. ઓકે, ખ્યાલ આવે છે? we are interested in which artists are named, not in order in which they are named. ઓર્ડર ની આપણને કઈ જરૂર છે નહીં. ઓકે, for the documentary. Okay, this is not a permutation problem. No ranking of any sort is involved. permutation ની અંદર શું આવે? રેન્કિંગ આવે. ઓકે, આપણે જે આગળ અત્યાર સુધી 2 થી 3 વીકથી આપણે જે લેક્ચરમાં પરમ્યુટેશનનો સમ અને પરમ્યુટેશનની ડેફિનેશન, ઓકે, એના અલગ અલગ મેથડ ને એ જોયું, તેની અંદર આપણે એક શોર્ટિંગ કરવાનું આવે કે રેન્કિંગ આપવામાં આવે કે 3 પ્લેસ ઉપર છે. આપણે પરમ્યુટેશનનો એક સમ આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, અને તમારો A, B, C અને 3 વર્ડ છે અને 3 સ્પેસ છે, તો તમે ફર્સ્ટ પ્લેસ ઉપર ABC મૂકો. ઓકે, સેકન્ડ પોઝિશન ઉપર તમે માની લો કે B, A એન્ડ C મૂકો. ઓકે, તો આ બંને પરમ્યુટેશનની અંદર અલગ અલગ મેથડ છે. પણ હજુ કોમ્બિનેશનની વાત કરવામાં આવે, તમારે ખાલી સિલેક્ટ કરવાનું છે કયા પ્લેસીસ ઉપર છે, તે ઇમ્પોર્ટન્ટ નથી. તો આ બંને કોમ્બિનેશનની અંદર શું થયું? એક જ વસ્તુ થઈ બધી.
ઓકે, હજી તમે એક નવી બનાવો CAB, ઓકે, તો પરમ્યુટેશનની અંદર હજી એક મેથડ નંબર ઓફ વેઝ ઇન્ક્રીઝ થઈ, પણ કોમ્બિનેશન તરીકે તમે જોયો તો તમારે વર્ડ 3 જ ઇન્ક્લુડ થાય છે, ABC, પછી એની યાર રેન્કિંગ સાથે કાંઈ લેવા દેવા છે નહીં પહેલા પોઝિશન ઉપર. ઓકે, તો ત્યારે તમારે શું થઈ જાય, કોમ્બિનેશન થઈ જાય, એનો સમ કયો થઈ જાય, કોમ્બિનેશન પ્રોબ્લેમ કહેવાય. ઓકે ઓકે, mathematician describe the group of artists given by your roommate as a combination. હજી આપણે ઓલું આગળનું એક્ઝામ્પલ જ છે. ઓકે, તો આઇટમ્સ આર સિલેક્ટેડ ફ્રોમ ધ સેમ ગ્રુપ, 5 stars who were made iconic by that. ઓકે, નો આઇટમ ઇઝ યુઝ મોર ધેન વન્સ. ઓકે, કાંઈ એકને એક માણસ બીજી વાર આવી શકે નહીં. ડોક્યુમેન્ટરીમાં તમારે 3 જણાની ડોક્યુમેન્ટરી બનાવી છે, તો જીમી શું છે નામ, જીમી હેન્ડ્રિક્સ હોય તો એ કાંઈ 2 વખત એની અંદર એડ થઈ શકે નહીં. ઓકે, એટલે 3 વખત જીમી હેન્ડ્રિક્સ જીમી હેન્ડ્રિક્સ કાંઈ એડ કરી શકો નહીં. ઓકે, પછી order of the items makes no difference. Morrison, Joplin, Hendrix is the same group in the documentary as Hendrix, Joplin and Morrison. તમે આગળ પાછળ કરો કે પહેલા નંબર ઉપર મોરિસન લો અથવા પહેલા નંબર ઉપર હેન્ડ્રિક્સને લ્યો, તો કાંઈ ડોક્યુમેન્ટરીની અંદર ડિફરન્સ થતો નથી. ડોક્યુમેન્ટરીની અંદર તો તમારે કેટલા 3 જણા 3 સ્ટાર જ જોતા છે. ઓકે, એટલે ખ્યાલ આવ્યો કે પરમ્યુટેશન અને કોમ્બિનેશનની વચ્ચે શું બેઝિક ડિફરન્સ છે. આપણે પહેલા બેઝિક ડિફરન્સ તમે આઈડેન્ટિફાય કરશો તો તમે આગળના સમ સોલ્વ કરી શકશો. ઓકે, એક્ઝામની અંદર તમને એક્ઝામમાં જે ન્યુમેરિકલ કે ક્વેશ્ચન હશે તમને એમ નહીં કે તમે આ પરમ્યુટેશનથી સોલ્વ કરો, કોમ્બિનેશનથી સોલ્વ કરો. ઓકે, તમારે આઈડેન્ટિફાય કરવું પડશે કે તમે કયા આ જે ક્વેશ્ચન છે તમને પરમ્યુટેશનથી સોલ્વ કરવા માંગે છે કે કોમ્બિનેશનથી સોલ્વ કરવા. ઓકે, તો જે ક્વેશ્ચન છે તમે એને પહેલા આઈડેન્ટિફાય આપણે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ કરવો પડશે કે પરમ્યુટેશનનો પ્રોબ્લેમ છે કે કોમ્બિનેશનનો પ્રોબ્લેમ છે. ઓકે, a permutation is a order arrangement of a given group of items. A combination is a group of items taken without regard to their order. Okay, order ની જરૂર રિક્વાયરમેન્ટ કોમ્બિનેશન ની અંદર છે નહીં. ઓકે, બેઝિક ડિફરન્સ શું છે કે ઓર્ડર ની રિક્વાયરમેન્ટ છે નહીં. ઓકે, તમે ફર્સ્ટ અહીંયા એ મૂકો અથવા અહીંયા એ મૂકો, કોમ્બિનેશન ની અંદર તો શું થઈ રહે, સેમ જ રહેવાનું છે. ઓકે, ખ્યાલ આવે છે. તો બેઝિક ડિફરન્સ તમે સમની અંદર જો ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાય કરી શકશો તો તમે પ્રોબ્લેમને સોલ્વ કરી શકશો. ઓકે, તમને ખ્યાલ જ નહીં આવે કે આ પરમ્યુટેશનનો સમ છે કે કોમ્બિનેશનનો સમ છે. ઓકે, તો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ તમારે ડિફરન્સ પરમ્યુટેશન ફાઇન્ડ કરવાનું કીધું છે કે કોમ્બિનેશન ફાઇન્ડ, અથવા અમુક ક્વેશ્ચનમાં એમ પણ બને કે બંને વસ્તુ ફાઇન્ડ કરવાનું કીધું હોય. ઓકે, તો તમારે એ પ્રમાણે આઈડેન્ટિફાય કરવું પડે. ઓકે, permutation problems involve situation in which orders matters. Combination problem involves situation in which orders of the items makes no difference. તમે ગમે પણ ઓર્ડર ઉપર સિલેક્ટ કરો પણ એની અંદર કઈ ડિફરન્સ થતો જનરેટ થતો નથી, તો એ કયા પ્રોબ્લેમ કહેવાય, કોમ્બિનેશન પ્રોબ્લેમ કહેવાય. ઓકે, ચાલો, તો અત્યારે આપણે આજે એક્ઝામ્પલ 6 છે ને, આપણે ખાલી જોવાનું છે કે પરમ્યુટેશન છે તે સોલ્વ થશે કે કોમ્બિનેશનથી સોલ્વ થશે. ઓકે, for each of the following problem determine whether the problem is one involving permutation or combination. ઓકે, આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાની જરૂર નથી, આપણે પછી આપણે એના ન્યુમેરિકલ સોલ્વ કરશું ત્યારે આપણે સોલ્વ કરશું. ઓકે, તો અત્યારે ખાલી આપણે એ ડિસાઇડ કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ કે પરમ્યુટેશનનો સમ છે કે કોમ્બિનેશનનો સમ છે. ઓકે ઓકે, ફર્સ્ટ 6 students are running for a student government. ઓકે, ગવર્મેન્ટ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ ટ્રેઝરર. ઓકે, 3 પોઝિશન છે સ્કૂલની અંદર, ગવર્મેન્ટની અંદર. એક પ્રેસિડેન્ટની પોઝિશન છે, એક વાઇસ પ્રેસિડેન્ટની પોઝિશન છે અને એક ટ્રેઝરરની પોઝિશન છે. ઓકે, ધ સ્ટુડન્ટ વિચ ધ ગ્રેટેસ્ટ નંબર ઓફ વોટ્સ becomes the president, second highest vote gets become the vice president, and student who gets the third largest number of votes will become treasurer. Okay, how many different outcome are possible for these 3 position? Okay, આપણને સમ ક્વેશ્ચન શું કીધું છે, how many different outcomes are possible for these 3 position. એક તો પહેલી પોઝિશન શું છે, પ્રેસિડેન્ટ.
સેકન્ડ છે વાઇસ પ્રેસિડેન્ટ, ઓકે, એન્ડ થર્ડ છે ટ્રેઝરર. સિલેક્ટ કેમાંથી કરવાના? ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા છે? 6. ઓકે, તો પહેલા આપણે સમ સોલ્વ કરતા પહેલા આપણે એ આઈડેન્ટિફાઈ કરવું પડે કે આ પરમ્યુટેશનનો પ્રોબ્લેમ છે કે કોમ્બિનેશનનો પ્રોબ્લેમ છે. ઓકે, તો કઈ રીતના તમે આઈડેન્ટિફાઈ કરશો કે આપણે આ પરમ્યુટેશનનો પ્રોબ્લેમ છે કે? ઓકે, તો આપણે અહીંયા શું કીધું? જોઈએ ક્વેશ્ચનની અંદર આપણે ધ સ્ટુડન્ટ વિથ ધ ગ્રેટેસ્ટ નંબર ઓફ વોટ્સ બીકમ્સ પ્રેસિડેન્ટ. ઓકે, સૌથી વધારે જેને વોટ મળ્યા હશે તે પ્રેસિડેન્ટ બનશે. તો આની અંદર સૌથી વધારે જેને વોટ મળ્યા હશે તો ત્યાં ઓર્ડરનો ક્વેશ્ચન આવ્યો. સૌથી વધારે એટલે પહેલા નંબર ઉપર રહેશે એ જ પ્રેસિડેન્ટ બની શકશે. સૌથી વધારે વોટ મળશે તે જ પ્રેસિડેન્ટ બની શકશે. એટલે ઓર્ડરનો ક્વેશ્ચન આવ્યો. ઓકે, 6 માંથી તમારે જેટલાને પણ વોટ મળ્યા છે, એક મિનિમમ વોટ મળ્યો તેને તો તમે કઈ પ્રેસિડેન્ટ બનાવવાના નથી. જેમને હાઈએસ્ટ લેવલનો વોટ્સ મળ્યા છે, ઓકે, તેને જ તમારે પ્રેસિડેન્ટ બનાવવો પડશે. ઓકે, ખ્યાલ આવે છે? પછી સેકન્ડ જે હાઈએસ્ટ વોટ હશે, સેકન્ડ હાઈએસ્ટ વોટ ગેટર બીકમ્સ વાઇસ પ્રેસિડેન્ટ. ઓકે, તો આમાં શું કહેવાય? પહેલા ફર્સ્ટ ઓફ ઓલ સૌથી વધારે વોટ કોને મળ્યા, પછી સેકન્ડ એનથી ઓછા કોને વોટ મળ્યા, પછી થર્ડ છે એનથી ઓછા કોને મળ્યા, ફોર્થ ઉપર આવશે એનથી ઓછા, ફિફ્થ ઉપર આવશે એનથી ઓછા, અને લાસ્ટ પોઝિશન આવશે સૌથી ઓછા જેને વોટ મળ્યા હોય એને. એટલે મતલબમાં તમે પેટર્ન જુઓ તો તમને એક ઓર્ડર મળે છે કે સૌથી વધારે વોટ, પછી એનથી ઓછા, એનથી ઓછા, એનથી ઓછા. ઓકે, ખ્યાલ આવે છે? તો તમને શું મળ્યો? એક ઓર્ડર મળ્યો કે જેથી નંબર ઓફ વોટથી તમારે શું મળ્યું? તમને એક ઓર્ડર. તો આ પ્રોબ્લેમ કેનો થયો? પરમ્યુટેશનનો પ્રોબ્લેમ થયો. ઓકે, એક ઓર્ડર જનરેટ થાય છે. કયો ઓર્ડર જનરેટ થાય છે? કે વોટ મેળવવાનું, કેટલા નંબર ઓફ વોટ તમને મળે છે તેની પરથી તમારો શું થયો? ઓર્ડર જનરેટ થયો. ઓકે, તો પરમ્યુટેશનનો પ્રોબ્લેમ આપણને ખ્યાલ પડી. ઓકે, હવે આને સોલ્વ કરવું હોય તો પ્રેસિડેન્ટ ઉપર 6 માંથી શું 6 માંથી ગમે એક આવી શકશે. ઓકે, પછી એક નંબર અહીંયા આવી ગયો. ઓકે, તો પછી વાઇસ પ્રેસિડેન્ટ માટે 5 જ જણા વિધા હશે. પછી વાઇસ પ્રેસિડેન્ટમાં પણ એક આવી ગયો તો ટ્રેઝરર માટે 4 જણા આવી જશે. 6 × 5 × 4. આપણો આન્સર કેટલો આવશે? ઓકે, 6 × 5 = 30, 30 = 120. ઓકે, આપણો આન્સર આવશે 120. પરમ્યુટેશનનો પ્રોબ્લેમ. ઓકે, ખ્યાલ આવે છે? ઓર્ડર આવ્યું એટલે પરમ્યુટેશનનો પ્રોબ્લેમ. ઓકે, ચાલો નેક્સ્ટ. 6 people are on the board of supervisor for your neighborhood park. Okay, a 3-person committee is needed to study the possibility of expanding the park. Okay, 6 people છે. ઓકે, તમારા નેબરહુડમાં એક પાર્ક આવેલો છે તેનો સુપરવાઇઝર કરવાનો છે. ઓકે, એમાંથી 3 પર્સનની એક કમિટી બનાવવાની છે. 3-person committee is needed to study the possibility of expanding the park. તમારે પાર્કને એક્સપાન્ડ કરવો છે કે નહીં, પોપ્યુલેશન વધ્યું હોય તો એક્સપાન્ડ કરવો છે કે નહીં. તો હાઉ મેની ડિફરન્ટ કમિટી કુડ બી ફોર્મ ફોર ધ 6 people? હાઉ મેની ડિફરન્ટ કમિટી કુડ બી ફોર્મ ફ્રોમ ધ 6 people? ઓકે, તમે કેટલી કમિટી બનાવી શકો? જો અહીંયા શું કીધું છે? ડિફરન્ટ કમિટી, અને પછી એને 3 પર્સનની કમિટી છે. ઓકે, 3 પર્સનની કમિટી બનાવવાની છે. હવે તમે જે એક માની લો કે 1 થી આપણે નંબર આપેલા છે 1 2 3 4 5 અને 6 નંબર આપણી પાસે છે. નંબરિંગ આપણે આપેલું છે 6. ઓકે, તો માની લો કે પહેલા તમે 3 સિલેક્ટ કર્યા, 1 2 અને 3. 3 ની કમિટી સિલેક્ટ કરી. હવે માની લો કે કોકે આવી રીતના કર્યું 3 2 ને 1. હવે તમારે બનાવવાનું શું છે? હાઉ મેની ડિફરન્ટ કમિટી. તમારે ખાલી કમિટી બનાવવાની છે. એની અંદર પહેલો નંબરનો કોણ છે, બીજા નંબરનું નામ શું છે, ત્રીજા નંબરનું છે, એનું કાંઈ જરૂરી તમારે રિક્વાયરમેન્ટ છે નહીં. તમારે એક આખું 3 મેમ્બર્સનું શું કરવાનું છે? એક કમિટી બનાવવાની છે. તો તમારે આ 2 કમિટીઓ તો શું થઈ? સેમ જ થઈ. ઓકે, તમારે શું બનાવવાનું છે? હાઉ મેની ડિફરન્ટ કમિટી બનાવવાની છે. કમિટીની અંદર તમે ફર્સ્ટ કોને લ્યો, સેકન્ડ કોને લ્યો કે ત્રીજા કોને લ્યો, કમિટીની અંદર તો આવ્યા તો 1 2 3 ને, આની અંદર પણ 1 2 3 જ આવ્યા ને, સેમ જ પર્સન આવ્યા ને. પછી એવી રીતના તમે 2 1 3 આવી રીતના તમે સિલેક્ટ કરો તો આ કમિટીની અંદર પણ સેમ જ પર્સન આવ્યા. ઓકે, તો હવે આઈડિયા આવ્યો કે તમે આ પ્રોબ્લેમ કેનો થયો? કોમ્બિનેશનનો પ્રોબ્લેમ થયો. ઓકે, ખ્યાલ આવે છે કે જેથી તમારે ઓર્ડરની જરૂરિયાત નથી કે તમે પહેલા કોને સિલેક્ટ કરો છો.
તમારે ખાલી 3 ડિફરન્ટ પર્સનની શું કરવાની છે, કમિટી બનાવવાની છે. તો તમે ફર્સ્ટ ઓફ ઓલ 3 લો, 2 લો કે 1 લો, કે પછી પહેલા 2 સિલેક્ટ કરો, પછી 1 નંબરનો સિલેક્ટ કરો, પછી 3 નંબર. તો બંનેની અંદર તો જે પર્સન છે તે તો સેમ જ છે. ઓકે, તમે નામ સાથે કરો અજય, વિજય અને સ્મિથ, એના 3 પર્સન હોય તો પહેલા તમે અજય કરો, પછી વિજય કરો અને સ્મિથ કરો. પછી માની લો કે મારે સ્મિથ કરો કે વિજય કરો, જ કરો. કમિટી તો એક જ રહી ને. તમારે ખાલી પાર્કને એક્સપાન્ડ કરવાની છે, એની કમિટી બનાવવાની છે. તો કમિટી તો તમારી એક જ રહી. ઓકે, ખ્યાલ આવે છે? તો આ પ્રોબ્લેમ કેનો થયો? કોમ્બિનેશનનો પ્રોબ્લેમ થયો. ઓકે, નેક્સ્ટ સમ જોઈએ. ઓકે, આપણે અત્યારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, પછી કઈ રીતના સમ સોલ્વ થાય તે આપણે આગળ જોઈએ. ઓકે, બાસ્કિન રોબિન્સ ઓફર 31 ડિફરન્ટ ફ્લેવર ઓફ આઈસ્ક્રીમ. એ આપણને ખ્યાલ છે, બરાબર? બાસ્કિન રોબિન્સ ઓફર 31 ડિફરન્ટ આઈસ્ક્રીમ. વન ઓફ ધેર આઇટમ ઇઝ અ બાઉલ કન્સિસ્ટિંગ ઓફ 3 સ્કૂપ ઓફ આઈસ્ક્રીમ. ઓકે, એક આઇટમ છે, એની અંદર, એ બાઉલની અંદર 3 ટાઈપ્સના આઈસ્ક્રીમ એની અંદર હોય છે. ઓકે, each a different flavor. How many such bowls are possible? ઓકે, તો તમારી પાસે 31 ડિફરન્ટ શું છે, આઈસ્ક્રીમ છે. તો એક બાઉલની અંદર તમારે કેટલા 3 સ્કૂપ એડ કરવાના છે આઈસ્ક્રીમની. ઓકે, તો તમે કેટલા બાઉલ્સ આર પોસિબલ છે, તમે કેટલા. તો પહેલા આપણે સમ સોલ્વ કરતા પહેલા આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે આ પરમ્યુટેશનનો પ્રોબ્લેમ છે કે કોમ્બિનેશનનો પ્રોબ્લેમ છે. ઓકે, પરમ્યુટેશન છે કે કોમ્બિનેશન છે. ઓકે, તો 31 છે. ઓકે, તો 31 ની અંદર માની લો કે એક આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણને ખ્યાલ આવે કે એક બટરસ્કોચ છે. ઓકે, એક ચોકલેટ છે અને એક સ્ટ્રોબેરી છે. માની લો ફ્લેવર, આઈસ્ક્રીમના ફ્લેવર છે, 3 છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ મેં બાઉલની અંદર બટરસ્કોચ નાખ્યો, પછી ચોકલેટ નાખ્યો અને પછી સ્ટ્રોબેરી નાખ્યો. તો એક આપણું બાઉલ રેડી થઈ ગયું. ઓકે, પછી બીજા બાઉલની અંદર મેં પહેલા ચોકલેટ નાખ્યો, પછી સ્ટ્રોબેરી નાખ્યો અને લાસ્ટમાં બટરસ્કોચ નાખ્યો. ઓકે, તો હવે આ બંનેની અંદર એક બાઉલની અંદર 3 ફ્લેવર છે, આ બાઉલની અંદર પણ 3 ફ્લેવર છે. આપણને પૂછ્યું છે હું, હાઉ મેની સચ બાઉલ્સ આર પોસિબલ. તમારે ખાલી શું જોતું છે કે બાઉલ કેટલા પોસિબલ છે તે જ દેવાનું છે. એની અંદર પહેલા તમે બટરસ્કોચ નાખ્યું, અથવા પહેલા ચોકલેટ નાખી, અથવા પહેલા સ્ટ્રોબેરી નાખી, તેની સાથે કઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. એની અંદર આ 3 ફ્લેવર હોય તો આ બંને શું થયા, સેમ જ થયા. બાઉલ તો સેમ જ થયા. ઓકે, એની અંદર આપણને કઈ ઓર્ડર આપણને કીધું નથી કે પહેલા કયું ઓર્ડરનું એડ કરવાનું, પછી કયા ઓર્ડરનું એડ કરવાનું, પછી આપણે ચોકલેટ જ હોવું જોઈએ લાસ્ટમાં. ઓકે, તો 31 માંથી આપણે 3 આપણે એની અંદર એડ કરવાના છે. તો આ બંને તો સેમ છે. એવી રીતના તમે માની લો કે ત્રીજું બોલ બનાવો કે એમાં મેં સ્ટ્રોબેરી પહેલા નાખી, પછી ચોકલેટ નાખ્યો અને પછી બટરસ્કોચ નાખ્યો. ઓકે, તો 3 ની અંદર ઓર્ડર અલગ અલગ છે. પણ તમે આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, હાઉ મેની સચ બોલ આર પોસિબલ. આપણને બાઉલ્સ જ ખાલી કીધા છે કે એની અંદર ઓર્ડર કયા તમે આઈસ્ક્રીમનો ફ્લેવર એડ કરો છો, એ ઓર્ડરની સાથે કઈ લેવા દેવા છે નહીં. તો આ ત્રણેયનું આપણે જે કોમ્બિનેશનની અંદર જોવા જઈએ તો આ એક જ છે. તો આપણો આ સમ કયો થયો પ્રોબ્લેમ, કોમ્બિનેશનનો પ્રોબ્લેમ થયો. ઓકે, તો આ છે કોમ્બિનેશન. તો ક્વેશ્ચનની અંદર જો તમે આ 3 ક્વેશ્ચનની અંદર તમને ક્યાંય કીધું નથી કે તમારો પ્રોબ્લેમ છે તે પરમ્યુટેશનથી સોલ્વ કરવાનો છે કે કોમ્બિનેશન. ઓકે, બંનેની મેથડ અલગ અલગ છે. ખ્યાલ આવે છે? તો આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ કે પરમ્યુટેશનનો પ્રોબ્લેમ છે કે કોમ્બિનેશનનો પ્રોબ્લેમ છે. ઓકે ઓકે, હજી આપણે 2 સમ જોઈ છે કે એની અંદર આપણને ખ્યાલ આવે કે પરમ્યુટેશન છે કે કોમ્બિનેશનનો સમ છે. ઓકે ઓકે, first of all, how many ways can you select 6 free DVDs from a list of 200 DVDs? Okay, 200 DVD છે, ત્યાંથી આપણે શું સિલેક્ટ કરવાનું છે, 6 ફ્રી DVD. ઓકે, તો 200 ટોટલ એક મૂવી શોપની અંદર ગયા છે, એમાં તમારે 200 DVD છે, 200 મૂવીઝ છે, એની અંદર તમને ફ્રી CD આપે છે 6.
ઓકે, એક જ ટાઈમે તમને 6 ફ્રી ડીવીડી તમને પ્રોવાઈડ કરે છે. ઓકે, તો તમે એમાંથી કેટલા વેસ, નંબર ઓફ વે તમે 200 માંથી 6 ફ્રી ડીવીડી તમે સિલેક્ટ કરી શકો. ઓકે, તો આપણે સમ સોલ્વ કરતા પહેલા આપણે એ જોઈએ કે આ પરમ્યુટેશન નો પ્રોબ્લેમ છે કે કોમ્બિનેશન નો પ્રોબ્લેમ છે. ઓકે, તો 6 મૂવીઝ છે. ઓકે, 6 ડીવીડી છે. ઓકે, તો માની લો કે મૂવીઝ આપણે 6 હોય તો આપણે શોલે મૂવી છે, ઓકે, બાગબાન છે, પછી અત્યારના જે નવા મૂવી હોય, ઓકે, જે પણ હોય. ઓકે, તો તમે જે 6 મૂવી તમે સિલેક્ટ કરો છો, ઓકે, એક્ઝામ્પલ તરીકે, તો તમે પહેલા શોલે કરી, પછી બાગબાન કરી, કાં પહેલા તમે બાગબાન કરી અથવા શોલે કરી, તો તમે તો ડીવીડી તો 6 જ લઈ જાઓ છો ને. મૂવીઝ તો તમારે 6 જ જોવાય છે ને. તમે માની લો કે પહેલા ગમે તે મૂવી સિલેક્ટ કર્યું, તમે મૂવી તો 6 જ લઈ જાઓ છો. તો તેને આની અંદર તમને ખ્યાલ આવે છે કે ઓર્ડર સાથે કાંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. આપણે મેઇન બેઝિક ડિફરન્સ શું જોવાનો છે કે ઓર્ડર સાથે કાંઈ ઇમ્પોર્ટન્ટ છે કે નહીં આપણા કેલ્ક્યુલેશનની અંદર. ઓકે, તો આ જે 6 ફ્રી ડીવીડી સિલેક્ટ કરવાની છે તેમાં તો આપણે ઓર્ડર સાથે કાંઈ લેવા દેવા છે નહીં. 200 ડીવીડીમાંથી તમે કોઈ પણ 6 માની લો કે મૂવી તમે સિલેક્ટ કર્યા, તો એમાંથી તમે પહેલા શોલે લીધી અથવા પહેલા બાગબાન લીધી અથવા બાગબાન પહેલા લીધી, શોલે પહેલા લીધી, તો મૂવી તો તમારી પાસે 6 જ રહેવાની છે. એમાં કંઈ મૂવીમાં તમારે કંઈ ચેન્જીસ થવાનું છે નહીં. ભલે તમે ઓર્ડર ચેન્જ કરો, તમારે પણ એ તો જે તમને 6 ફ્રી ડીવીડી મળશે તો એ તો સેમ જ રહેવાની છે. માની લો કે તમે એક દિવસે ગયા અને તમે આ પ્રમાણે શોલે, બાગબાન એવી રીતના 6 મૂવી ડીવીડી સિલેક્ટ કરી. બીજા દિવસે ગયા, તમે પહેલા બાગબાન પહેલા સિલેક્ટ કરી, એના એ 6 મૂવી સિલેક્ટ કર્યા, તો પહેલા દિવસે પણ 6 સેમ મૂવી જોયા, તો બીજા દિવસે પાછી 6 ને 6 એ આપણને શું મળી? ડીવીડી તો આપણને સેમ જ મળી મૂવી જોવા માટે. ઓકે, તો આની અંદર ઓર્ડરનો કાંઈ ઇમ્પોર્ટન્સ છે નહીં. તો ઓર્ડર્સનો જે ઇમ્પોર્ટન્સ ન હોય તો તે એક પ્રોબ્લેમ કેનો થયો? કોમ્બિનેશનનો પ્રોબ્લેમ. ઓકે, ઓકે, in a race in which there are 50 runners and no ties, in how many ways can the first 3 finisher comes in? ઓકે, ટાઈ એક તો થવી જોઈએ નહીં, બંને એક સાથે આવવા જોઈએ નહીં. 50 રનર છે. ઓકે, how many ways can the first 3 finisher comes in? અહીંયા જો શું આપેલું છે? ફર્સ્ટ 3 ફિનિશર, એટલે સૌથી પહેલા કોણ હશે, પછી સેકન્ડ નંબર ઉપર કોણ હશે, પછી થર્ડ નંબર ઉપર કોણ હશે. તો તમે કઈ રીતના કેલ્ક્યુલેટ કરશો? જે ઓછા ટાઈમમાં ફર્સ્ટમાં આવ્યો હશે, એનાથી થોડોક વધારે ટાઈમ લીધો હશે સેકન્ડ પોઝિશન માટે, એનાથી થોડોક વધારે ટાઈમ લીધો હશે થર્ડ પોઝિશન માટે. ઓકે, તો તમારે આની અંદર ટાઈમ નક્કી કરવાનો છે. તમારે ફિનિશર જો તમને આપવા હોય કે પહેલો કોણ છે, બીજો કોણ છે, ત્રીજો કોણ છે, તો આની અંદર જો તમારે ટાઈમ પ્રોવાઈડ કરવાનો હોય કે સૌથી ઓછા ટાઈમમાં કોણ આવ્યો, તો તમારી પ્રોબ્લેમ કેનો થયો? ઓર્ડર. આપણે આગળ એક સમ જોયો ને કે સિલેક્ટ કરવાના હોય તો આમાં શું છે? ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે કે સૌથી ઓછા ટાઈમમાં કોણ આવે ભાઈ 50 માંથી, તો એક જ જણો એવી રીતના આવી શકે. 50 માંથી એક જ જણો સૌથી ઓછા ટાઈમમાં આવી શકે, પછી એનાથી વધારે ટાઈમ લેશે સેકન્ડ પોઝિશન, એનાથી વધારે થોડોક ટાઈમ લેશે થર્ડ પોઝિશન. તો તમારે આની અંદર જે 3 ફિનિશર સિલેક્ટ કરવાના છે તેની અંદર ઇમ્પોર્ટન્ટ શું છે? ઓર્ડર. કે ટાઈમ લિમિટનો શું છે? એક ઓર્ડર હોવો જોઈએ. ઓકે, તો ખ્યાલ આવે છે. તો સેકન્ડ પોઝિશન આપણું શું થયું? પરમ્યુટેશન થયું. ઓકે, તો આપણે આ બેઝિક ડિફરન્સ જોયો પરમ્યુટેશન અને કોમ્બિનેશનનો, કે સમની અંદર તમે કઈ રીતના આઈડેન્ટિફાઈ કરી શકો. તમારું મેઇન ઇમ્પોર્ટન્ટ છે, જો ક્વેશ્ચનની અંદર ડિફિકલ્ટ હોય તો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાઈ કરવાનું કે પરમ્યુટેશનનો પ્રોબ્લેમ છે કે કોમ્બિનેશનનો પ્રોબ્લેમ છે. પછી તમે આગળ એ પ્રમાણે શું કરી શકશો? ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ઓકે, 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 a formula for combination. ઓકે, આપણે પરમ્યુટેશન માટે આપણે ફોર્મ્યુલા જોયું હતું. ઓકે, અને એના માટે નોટેશન કયું છે? we have seen that the notation NPR means number of permutation of n things taken are at a time.
એટલે 5 જણા હોય અને 3 પ્લેસ તમારે ફિલઅપ કરવાની હોય તો આપણે એને કઈ રીતના ડિનોટ કરતા હતા 5p3 ઓકે આ રીતના ડિનોટ કરતા હતા તો એ રીતના કોમ્બિનેશનની અંદર છે સિમિલરલી ધ નોટેશન NCR means the number of combination of n things taken are at a time okay આ પરમ્યુટેશન કઈ રીતના છે આપણે પરમ્યુટેશન થોડુંક આપણે આપેલું છે ઓકે કે કઈ રીતના આપણે કોમ્બિનેશનમાં સમ બને છે ઓકે we can develop a formula for NCR by comparing permutation and combination okay consider the letter ABCD the number of permutation of these 4 letters taken 3 at a time આપણી પાસે 4 લેટર છે 3 પ્લેસ છે તો પરમ્યુટેશન ની અંદર જો તમારે હોય તો કઈ રીતના તમે સમ સોલ્વ કરો NPR પ્રમાણે 4p3 ઓકે 4 ફેક્ટોરિયલ અપોન બ્રેકેટ ની અંદર 4 minus 3 ફેક્ટોરિયલ આપણો સમ હતો ઓકે આપણે જે ક્વેશ્ચન હતો એ ઓકે આની અંદર 4p3 ઓકે 24 નંબર ઓફ વે તમે બનાવી શકો 4 જણાને આપણે 3 પ્લેસ ઉપર મૂકવાનું તો કયા 24 તો અહીંયા બધા નામ આપેલા છે ABC ACB ઓકે તો હવે આ તો થયું સમ થયો પરમ્યુટેશન નો હવે આપણે જોતું છે કોમ્બિનેશન ઓકે પરમ્યુટેશન ની અંદર ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે જો અહીંયા A પહેલા છે પછી અહીંયા C સેકન્ડ પ્લેસ ઉપર છે અને આ C થર્ડ પ્લેસ ઉપર છે તો આ બંને પરમ્યુટેશન ની અંદર શું કહેવાય અલગ કહેવાય ઓકે પણ જો કોમ્બિનેશન ની રીતે જુઓ કે એની અંદર ઓર્ડર ઇમ્પોર્ટન્ટ નથી તો લેટર તો ABC 3 લેટર જ આવ્યા સેમ જ છે એ રીતના અહીંયા પણ ABC છે અહીંયા પણ ABC છે તો આ જે 6 પરમ્યુટેશનના જે પરમ્યુટેશન હતું પરમ્યુટેશન ની અંદર આ 6 પોઝિશન ઓર્ડરને લીધે અલગ અલગ છે ઓકે પણ કોમ્બિનેશન ની અંદર તો ખાલી 3 જ વર્ડ કન્ટેન કરે છે A B અને C તો આ જે પરમ્યુટેશનમાં 6 અલગ અલગ ડિફરન્ટ નેમ બને છે તે કોમ્બિનેશનમાં ઓનલી કેટલો વખત થાય છે એક જ વખત થાય છે ઓકે એ રીતના અહીંયા છે તો 3 લેટર છે A B અને D ના લેટર છે એમાંથી અલગ અલગ ADB બનાવ્યો BAD બનાવ્યો BDA B આગળ લઈ લીધો D વચમાં લઈ લીધો ઓકે તો એ રીતના આપણે પરમ્યુટેશનના 6 નંબર ઓફ વેસ આપણે આઈડેન્ટિફાઈ કર્યા તો આની અંદર જો કોમ્બિનેશન તમે કેલ્ક્યુલેટ કરતા હોય તો આની અંદર એના ઓર્ડર સાથે કાંઈ લેવા દેવા છે નહીં ઓકે તમારે ખાલી શું છે કે કયા વર્ડ આવે છે A આવે છે B આવે છે અને 3 D આવે છે ઓકે તો આની અંદર પણ કોમ્બિનેશન કેટલું થયો 1 થયો એ રીતના ACD તમે લઈ લો A લેટર C લેટર એન્ડ D લેટર તો પણ કોમ્બિનેશન 1 થયું પરમ્યુટેશન 6 અને કોમ્બિનેશન 1 અને એ પ્રમાણે જ B C અને D પરમ્યુટેશન 6 એન્ડ કોમ્બિનેશન 1 કેમ કે કોમ્બિનેશન ની અંદર એનો ઓર્ડર સાથે કાંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં એની અંદર તમે કયા વર્ડ ઇન્ક્લુડ કરો છો તે જ ઇમ્પોર્ટન્ટ છે પરમ્યુટેશન ની અંદર બધા ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે એટલે જો તમે આ સમ અત્યારે જો આપણે એક્ઝામ્પલ સાથે ABC ને 4 લેટર ABCD છે એમાંથી 3 લેટર જે સિલેક્ટ કરવા માટે પરમ્યુટેશન જોયું અને એમાંથી કોમ્બિનેશન કયા આઈડેન્ટિફાઈ થાય તો તમને ત્યાં જ ખ્યાલ આવી જાય કે બંને વચ્ચે બેઝિક ડિફરન્સ શું હશે ઓકે આની અંદર ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે કોમ્બિનેશન ની અંદર ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે નહીં ઓકે because the order of items makes no difference in determining combination okay each column of 6 permutation represent one combination okay એક જ combination represent કરે છે there is a total of 4 combination ABC ABD ACD and BCD ચાર જ કોમ્બિનેશન શું થાય રેડી થાય 4 વર્ડ હોય અને 3 જ પ્લેસ તમને અવેલેબલ કીધું હોય તો thus 4C3 is equal to 4 the number of combination for things taken 3 at a time is 4 આપણો આન્સર શું છે 4 એટલે તમે જોઈ શકો છો કે 24 પરમ્યુટેશન થાય છે ત્યારે આપણા કોમ્બિનેશન કેટલા થાય છે ઓન્લી 4 કેમ કે આપણે ઓર્ડર સાથે કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી ઓર્ડરને સાથે આપણે અલગ અલગ આપણે ગણતા કેલ્ક્યુલેશન કરતા છીએ નહીં ઓકે ઓકે તો એના માટેનું આપણે એક ઇક્વેશન છે NCR તો ખાલી શું એડ થાય છે NCR is equal to NPR divided by R factorial કે જે આપણે સિલેક્ટ કરીએ છીએ 4 આપણે હતો A
બી સી એન્ડ ડી હતો 4 અને એમાંથી આપણે 3 પ્લેસમાં આપણે એને પુટઅપ કરવાના હતા. તો જે આ 3 પ્લેસ છે, કેટલા પ્લેસ અવેલેબલ છે, ઓકે, તો એને ડિવાઇડેડ બાય એટલા ફેક્ટોરિયલ કરી દે તો તમારું ઇક્વેશન શું થઈ જાય? NCR નું ઇક્વેશન. ઓકે, તો NPR નું n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ છે. તો આપણે મેન આપણને કોમ્બિનેશનનું ઇક્વેશન આપણને મળી ગયું. જે NPR નું હતું તે જ ડિવાઇડેડ બાય ખાલી ઓનલી શું કરવાનું? r ફેક્ટોરિયલ. ઓકે, n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. ઓકે, તો આપણને છે NCR નું ઇક્વેશન આપણને આઈડેન્ટિફાઈ થઈ ગયું. ઓકે, ખ્યાલ આવે છે? ખાલી આપણે યાદ શું રાખવાનું છે? NPR નું જો તમને યાદ હોય ઇક્વેશન કે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ, તો આપણે એને શું કરવાનું છે? ડિવાઇડેડ બાય r ફેક્ટોરિયલ. જે તમારી પાસે સ્પેસ હોય તે એને વડે ડિવાઇડેડ કરી દો એટલે તમને NCR નું ઇક્વેશન મળી જાય. ઓકે, ખ્યાલ આવે છે? તો આજે આપણે આ ડિસ્કસ કર્યું કે પરમ્યુટેશન અને કોમ્બિનેશન વચ્ચેનો બેઝિક ડિફરન્સ શું છે. તમે ક્યારેક ક્વેશ્ચન તમને એક્ઝામમાં કે ગમે ત્યારે એક્ઝામમાં આવે, ઓકે, તો તમને ફર્સ્ટ ઓફ ઓલ આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ કે પરમ્યુટેશનનો પ્રોબ્લેમ છે કે કોમ્બિનેશનનો પ્રોબ્લેમ છે. પછી એમાંથી તમે આગળ વધી શકો. ઓકે, અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે પરમ્યુટેશન આપણને આન્સર 24 મળે છે અને કોમ્બિનેશનમાં આન્સર આપણને 4 જ મળે છે. એટલે બંને આન્સર વચ્ચે કેટલો ડિફરન્સ છે? ઘણો ખરો ડિફરન્સ છે. ઓકે, તો પહેલા આપણે આઈડેન્ટિફાઈ કરવું પડે કે પરમ્યુટેશનનો પ્રોબ્લેમ છે કે કોમ્બિનેશનનો પ્રોબ્લેમ છે. ઓકે, તો કોમ્બિનેશનનો સમ જોયો, કોમ્બિનેશન ઇક્વેશન જોયું આપણે. So this is your today's assignment question. Okay, problem is you have to tell the problem is permutation or combination. Okay, it's not necessary to solve all these 4 problem, but if you have time you can solve the problem and get the answer. Okay, so you have to tell it is a permutation problem or combination problem. Okay, and write it down in book and upload it in Red and White application. So now your today's lecture is completed. Okay, in next lecture we will discuss more about combination problem. Okay.